કૃષ્ણ ચરણમાં કેવી નિષ્ઠા છે આ બંને ભગવત ભક્તોની કે બેઠા અને રાત વીતી ગઈ, રજની વીતી ગઈ, પ્રાતઃકાલ થયો, ખબર ન પડી કેમ રાત વીતી ગઈ. આ જાગરણ છે. આખી રાત કૃષ્ણની ચરિત્રોની ચર્ચા કરી અને એમાં પેલો પ્રસિદ્ધ શ્લોક જે છે અહો બકીયમ સ્તનકાલ ગૂટમ જિગાંસયા પાયેદપ્ય સાધવી દેભે ગતિમ ધાત્ર્યુતિતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ. એ શ્લોક પણ ત્યાં જ ચર્ચા કરે છે. ભગવાનના સ્વરૂપ, સ્વભાવ, એની દયાલુતા, કૃપાળુતા, એ બધી વાતો કરી. અને સવાર થતા જ વિદુરજી મહારાજ ગંગાના કાંઠે કાંઠે આવ્યા છે મૈત્રી ઋષિના આશ્રમમાં, અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં પ્રયાણ કરે છે. ભગવાને ઉદ્ધવજીને બચાવીને રાખ્યા છે. આવા ભગવત ભક્તો હશે તો જગતનું કલ્યાણ થશે. વિદુરજી મહારાજ મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા, વિદુરને આવેલા જોયા. મૈત્રી ઋષિ વિદુરજીનું ભવ્ય સ્વાગત કર્યું છે, પ્રેમપૂર્વક આવકારો આપ્યો, વિરાજમાન કર્યા. અને વિદુરજીએ કીધું ભગવાને જે મારું હપેતરું મોકલ્યું છે એ મને આપી દે. જે જ્ઞાન ભગવાને મારા માટે મોકલ્યું એ મને આપી દે. કીધું કે જ્ઞાન કઈ વસ્તુ થોડી છે કે હાથો હાથ આપી દઉં. તમે પ્રશ્ન કરો ને એના બદલામાં હું તમને જવાબ આપું. એટલે પહેલો પ્રશ્ન કર્યો, સુખાય કર્માણિ કરોતિ લોક. આખું જગત સુખ માટે કર્મ કરે છે, દુઃખી થવા માટે કોઈ દાખલો નથી કરતો. સુખી થવા માટે બધા મહેનત કરે છે. સુખી કોને ન થવું? પણ જોઈએ છીએ આપણે સુખી કોઈ થતું નથી. દુઃખ મેળવવા માટે કોઈ મહેનત નથી કરતું, પણ દુઃખી થાય છે. આ કર્મના કારણે થાય છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. સુખ અને દુઃખ દેવા વાળું આ જગતમાં કોઈ નથી. માણસનું પોતાનું કર્મ હોય છે. પરો દદાતિ ઇતિ કુબુદ્ધિરેષા અહમ કરોમી ઇતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિરોતમ. આખું જગત પોતાના કર્મના તાતણે બંધાયેલું છે. પછી પ્રશ્ન કર્યો, મહારાજ આ જગત ભગવાને કેવી રીતે બનાવ્યું? આ સૃષ્ટિનું સર્જન કેમ થયું? એટલે મૈત્રી ઋષિએ સૃષ્ટિક્રમનું વર્ણન કર્યું. એમાં બ્રહ્માજીની ઉત્પત્તિ કરી ભગવાને. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર થયા. નારાયણની નાભીમાં કમળ, કમળમાં બ્રહ્મા. બ્રહ્માને ભગવાને આદેશ કર્યો સૃષ્ટિ બનાવવાનો. બ્રહ્માએ અનેકવિધ 10 વિધ સૃષ્ટિ બનાવી. બ્રહ્માના 10 માનસ પુત્રો થયા. અને પછી બ્રહ્માના શરીરમાંથી 2 વિભાગ થયા. જમણા ભાગમાંથી પુરુષ અને ડાબા ભાગમાંથી સ્ત્રી પ્રગટ થઈ, મનુ અને શત્રુપા. એને આદેશ કર્યો. મનુ મહારાજે કહ્યું કે મહારાજ અમે મૈથુનની સૃષ્ટિ બનાવીએ પણ